હા મોટા ભાઈ, આ મમ્મી આરે રજક શું કરતા હતા? આ કાંઈ માથાકૂટ હતી? અશોક, તને તો કાંઈ ખબર ન હોય એ રીતના વાત કરસ. બધી જ ખબર છે તને. એટલે કઈ વાત નહીં, વાત કરો તો ખબર પડે ને. જો અશોક, તારે પૈસા જોતા હોય તો તું કોની પાસે માગશો? હા એ વાત તો મને પણ ખુશે છે. જ્યારે પણ આપણે પૈસાની જરૂર હોય ત્યારે બસ ભિખારી બનીને દામિની પાસે જવાનું. આ વાતનું તો છે ને કાંઈક કરવું પડશે હો મોટા ભાઈ. અરે વાતનું શું સોલ્યુશન? મને એમ હતું કે મારા લગ્ન થશે ને એટલે મમ્મી પપ્પા મારી વહુને વહીવટ આપી દેશે, પણ હજી પણ દામિની જ વહીવટ કરે છે ને આજે પણ એ સ્થિતિ છે. હા, હવે તમે તો એમ જ કહો ને કે હવે આનું કાંઈ ન થાય, કારણ કે તમારા લગ્ન તો થઈ ગયા, પણ મોટા ભાઈ મારા બાકી છે. અહીંયા મારા હાહુ હાહરા જોવા આવશે ને અને જોહે ને કે આનો વ્યવહાર તો હવે આ છોકરી કરશે, કોઈ દીકરી નહીં દે મને. જો ભાઈ, હું તને સાચી સલાહ આપું ને તો તું લગ્ન કરતો જ નહીં. આ જો મેં લગ્ન કર્યા ને એટલે રોજ જ મારે સાંભળવું પડે છે. મોટા ભાઈ, તમે હોતી દામિની જેવું બોલતા હોય ને એવું લાગે હો. આમ તો મારે લગ્ન નહીં કરવાના એટલે મારે ઈચ્છા તો હોય ને આમ કે મારે ઘરવાળી લઈને આમ સોસાયટીમાં હાલવાનું, બહાર ફરવા જવાનું. એ બધું છોડો, લગ્ન તો મારા ભાગમાં હશે જ થાહે, બરોબર. પણ હું કહું છું કે આ દામિની વ્યવહાર કરે છે ને એ નહીં હાલે. હવે તમારે જે કરવું હોય ને કરો. તમે છે ને આમ વાત કરો ઘરે તો બધાને ખબર પડે એમ. જો હું વાત કરું જ છું અને મમ્મી પપ્પા બંનેમાંથી કોઈ સમજવા તૈયાર નથી તો એમાં મારું શું ચાલવાનું? તમારું નથી ચાલવાનું એ તો મને ખબર છે, પણ અત્યારે તમે ખાલી 2 જણા છો, બરોબર. બસ તમારા છોકરાય થાય. તમને ખબર છે અત્યારે બધાને વધારે મોહ કેનો છે? હા, માલ મિલકત પૈસા, બરોબર. તો તમે વિચાર કરો, આ દામિની ના હજી લગ્ન બાકી છે અને એના લગ્ન થઈ જાય ને આ બધું એના નામે કરી નાખશે તો શું કરશો તમે? તમારી વાહે કાંઈ નહીં વધે. અરે ભાઈ, એમાં આપણે શું કરવાના? આપણા જ મમ્મી પપ્પાને જો આપણી ઉપાધિ ન હોય તો આપણે શું કરી શકીએ? અરે શું કરી શકીએ? હા, આનો છે ને વિરોધ ઉઠાવવાનો કે આવી રીતે ન હોય. આપણી આખી સોસાયટી વાતો કરે છે, તમને ખબર છે? હે, તમે અવડા મોટા છો, તમે વ્યવહાર કરો ને તો સારું લાગે. પપ્પા વ્યવહાર કરે તો સારું લાગે. આ છોકરી વ્યવહાર કરે એ થોડું સારું લાગે એમ. પણ હું તને એ જ કહું છું, આ પપ્પા જ નથી સમજતા તો એમાં આપણે શું કરવાના? આ જે પારકી છોકરીને ઘરમાં રાખીને બેસેલા છે અને આપને પારકા જેવું આપણી હારે વર્તન કરે છે. અરે આ પારકી છે ને એ જ વાંધો છે. આગળ આપણી હગી બેન હોત ને તો આપણને વિશ્વાસ હોત કે આપણી બેન છે ને એ આપણી હારે અવળું ન કરે, પણ આની ઉપર છે ને મને જરી કંઈ વિશ્વાસ નથી. સમજ્યા તમે? આ તો જ્યારે અરે મારે કાલ ખાલી 200 રૂપિયાની જરૂર પડી ને તોય મારે એની પાસે જવું પડ્યું કે બેન 200 રૂપિયા આપને, અને તોય મને 1000 સવાલ કરવા મળી. તારે શું કરવા છે ને ફલાણું ને ઢીકડું. 200 રૂપિયામાં સવાલ કરે એટલે હું આપણી વેલ્યુ નથી આ ઘરમાં કાંઈ? એ જ નડે છે મને. આ લીખા પોતી જે કરવું પડે છે ને એ જ પ્રોબ્લેમ આવે છે. અને મોટા ભાઈ, હું તમને શું કહું કે તમે છે ને હવે આમાં ધ્યાન દો અને છે ને પપ્પાને ને મમ્મીને સમજાવો, નકર તમારું છૂટું થાય એમ. હવે હું એ જ ટેન્શનમાં છું, શું કરવું શું ન કરવું કાંઈ ખબર નથી પડતી. તો અત્યારે તો આ શાંત થઈ જા અને પછી આપણે કાંઈ એનું શાંતિથી આપણે નિવારણ કાઢી. એટલે જો આમાં છે ને વધારે દિવસ નથી કાઢવા હો. જેમ બને ને એમ જલ્દી આ કામ કરજો, બરોબર? સારું. હા, અને હવે ઠંડા તો હાવ રહેતા જ નહીં. હવે ગુસ્સો કરો મારી જેમ. આ તો મારા લગ્ન નથી છે ને એટલે હું સાનું મનો બેઠો છું. હવે તમારા જ લગ્ન થઈ ગયા છે એમ. હાલો હવે. દામિની. હા ભાભી. દામિની, મારે તને એક સવાલ પૂછવો છે. સીધો અને સાચો જવાબ આપીશ? કેમ નહીં? ખોટું બોલીને મને શું મળવાનું છે? બોલો, શું પૂછવું છે? તારા મમ્મી અને પપ્પા તો ઓફ થઈ ગયા છે, ખબર છે મને એ વાતની, પણ તારા કુટુંબ પરિવારમાં કોઈ છે કે પછી તું અનાથ છે? હા, પહેલાં હું તમને એક સવાલ પૂછું? પહેલાં મારા સવાલનો જવાબ આપીશ? એના રિલેટેડ જ છે, કહેતા હોય તો પૂછું. પૂછ. તમે અચાનક કેમ મને આવો સવાલ પૂછો છો? પૂછવાનો જવાબ દે પછી કહીશ ને. નથી, મારી અને મારા ભાઈની આગળ પાછળ કોઈ નથી. એનો મતલબ એમ કે તમે બંને ભાઈ બહેન અનાથ છો, રાઈટ? રાઈટ. અનાથ હોવા છતાં પણ તને પાવર કેટલો છે? તું જેના ઘરમાં રહે છે એના તારે ઉપકાર માનવા જોઈએ કે અનાથ હોવા છતાં પણ તને 2 ટકનો રોટલો, ઇજ્જત, આબરૂ બધું મળી રહ્યું છે, છતાં પણ તું આટલો પાવર કેમ કરે છે? એક મિનિટ ભાભી,
કયા પાવરની વાત કરો છો? અને મેં શું કર્યું છે? મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે તમને તો આઈ એમ સોરી. સોરીથી કામ નહીં ચાલે. હર વખતે બસ મારે કાંઈ પણ કામ હોય, પૈસા જોતા હોય, ગમે ત્યાં બહાર જવું હોય તો બધી વસ્તુ માટે તારી આજીજી કરવાની. તું છે કોણ? હું આ ઘરની કોણ છું ને એ તો મને નથી સમજાયું, પણ એટલું જરૂર કહીશ કે લગ્ન કરીને તમે તો હમણાં આવ્યા છો, પણ હું તો નાની હતી ને ત્યારથી આ જ ઘરમાં રહું છું અને આ ઘરની બધી જ જવાબદારી મને સોંપવામાં આવી છે એટલે હું જવાબદારીને નિભાવું છું. એમાં ખોટું શું છે? પણ તારે હવે આ જવાબદારી નિભાવવાની જરૂર નથી. હું આવી ગઈ છું ને આ ઘરમાં. મને બરાબર ખબર પડે છે કે ઘર અને ઘર પરિવારના માણસોને કેવી રીતે સાચવવા જોઈએ. તો પછી તું શું કામ ચિંતા કરે છે આટલી બધી? હા, મને ખબર છે તમે બધી રીતે કાબિલ છો. તમને ઘર સંસાર કેવી રીતે ચલાવવું, ઘર કેવી રીતે ચલાવવું, ઘરની જવાબદારીઓ બધી જ વાતની ખબર છે, પણ એમાં હું શું કરી શકું? મેં અંકલ આંટી સાથે વચ્ચે વાત કરી હતી પણ મને ના પાડી એમણે એવું કહ્યું કે અત્યાર સુધી આ ઘરમાં જે રીતે ચાલતું આવ્યું છે ને એમ જ ચાલતું આવશે. અચ્છા, અંકલ અને આંટીને પૂછવા જઈએ ને તો એ બીજો જ કંઈક જવાબ આપે છે અને તારી પાસે આવું તો તું બીજો જ જવાબ આપે છે. તને શરમ આવવી જોઈએ. તારા મા બાપ નથી, તું અનાથ છે, એકલી છે. બસ ભાભી, થોડી લિમિટ રાખો. કેમ? દુઃખ લાગે છે? હા, હું અનાથ નથી. તમારો વહેમ છે કે હું અનાથ છું. અંકલ અને આંટી છે મારી પાસે જે મને મા બાપ જેવો પ્રેમ આપે છે. ભાઈ છે મારી પાસે અને ભાઈ અને ભાભી પણ છે. એવું તું માને છે? અંકલ અને આંટી તો પ્રેમ જ આપે છે પણ બદલામાં તું શું કરે છે? એ લોકોના પ્રેમનો ફાયદો ઉઠાવે છે અને તિજોરીઓની ચાવી તારી પાસે રાખે છે. મેં શું ફાયદો ઉપાડ્યો? મેં શું ફાયદો ઉઠાવ્યો? જો હું એમાંથી કટકી કરતી હોય, પૈસા વાપરી નાખતી હોય કે પૈસા આડાવડા કરતી હોય ને તો તમે મને કહી શકો કે એમની છૂટનો, એમના વિશ્વાસનો હું ફાયદો ઉપાડું છું, પણ એવું કંઈ છે જ નહીં. બરાબર છે, સારું બોલે છે ને સાચું જ બોલે છે તું. ખોટું તો ક્યારેય બોલતી નથી. પણ જે હોય તે જો દામિની, આ ઘરમાં હવે તારું રાજ નહીં ચાલે. મને જરાય પસંદ નથી કે આ ઘરનો બધો વહીવટ તું કરે છે. ઘરની તિજોરીઓની ચાવી છે ને એ પ્રેમથી મને આપી દેજે. આઈ એમ સોરી, મને જ્યાં સુધી ઘરમાંથી અંકલ આંટી નહીં કે ને ત્યાં સુધી હું નહીં આપી શકું. તમારે તિજોરીની ચાવી જોતી હોય તો અંકલ આંટી સાથે વાત કરો ને, એ કહેશે તો હું આપી દઈશ. જોયું ને, આ પ્રેમના નાટક બધા ખોટા નીકળ્યા ને. મારી પાસે ભાઈ છે, ભાભી છે, ભાભીને એક ચાવી તો અપાતી નથી અને વાત રહી આ પ્રેમની અને લાગણીની તો છે ને બધું તારી પાસે રાખ. ચાવી તો હું લઈને જ રહીશ. લઈ લેજો ને, ચાવી જતી રહેશે ને મારી પાસેથી તો મને કોઈ ફરક નહીં પડે. મને એવો તિજોરીની ચાવીનો કે વહીવટ ચલાવવાનો કોઈ શોખ નથી. ઠીક છે તો